નમસ્કાર પશુપાલક મિત્રો, હું છું ડૉક્ટર NN ભડાર અને અમારી વર્લ્ડ વેટ નોલેજ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અત્યારે તમે મારી આગળ એક 18 મહિનાની ભેંસની જોટી ઊભી છે, હીફર જુઓ છો. હવે એની અંદર તમે વિચારી ના શકો કે આ શું હોઈ શકે, એવો પ્રોબ્લેમ એક છે. હું તમને એની વિગતવાર માહિતી આપીશ અને એ પ્રોબ્લેમ શાના કારણે થાય છે અને થાય તો પછી એની ટ્રીટમેન્ટ અને એનો કેવી રીતે એને મટાડવું અને એ બધું હું તમને થોડું આ વિડીયોમાં સમજાવીશ. હવે મારી જોડે આ 18 મહિનાની જોટી ઊભી છે, એ એમના માલિક બી મારી જોડે ઊભા છે. એમને આપણે પૂછીએ કે મારા જ આ જોટીને 18 મહિના થયા એમ તમે મને કીધું, બરાબર. હવે એને ઓંચળની અંદર પ્રોબ્લેમ ક્યારનો થયો? સાહેબ 6 મહિનાથી. 6 મહિનાથી. શરૂઆતમાં કેટલો પ્રોબ્લેમ હતો? શરૂઆતમાં ઝીણી ગાંઠ હતી, અત્યારે સાહેબ મોટી થઈ છે. બરાબર. હવે આને આપણે વ્યવસ્થિત ચેક કરીશું અને આ પ્રોબ્લેમ શાના કારણે થાય છે એ જોઈશું. હવે તમે જુઓ કે આ પાછળ એનો અડર છે. અડરનો ખાલી 18 મહિનાની જ જોટી છે અને અડરનો એક ભાગ આખો કે જો 7-8 મહિના પ્રેગ્નેન્ટ હોય એટલો ફૂલી ગયો છે. હવે આપણે જોઈએ તો અંદર થોડુંક ફ્લુઇડ ભરેલું અને એવું લાગે છે. આપણે એને ચેક કરીએ કે અંદર શું હોઈ શકે. તો જરા ઓંચળ જોતા એવું લાગે કે અંદર કંઈક છે. એનું ખાવા પીવાનું નોર્મલ છે, બીજું કંઈ થતું નથી. હવે આ ચેક કર્યું તો અંદરથી એકદમ ચીકણું ફ્લુઇડ નીકળે છે અને બીજું ખાલી ફૂલેલો જ છે અને વધારે એને કોઈ તકલીફ નથી, તાવ આવતો નથી કે અંદરથી કોઈ ફ્લેન્ક કે અંદરથી કોઈ રસી ટાઈપનું કે એવું કશું નીકળતું નથી. બાકી એની ઓલ ઓવર બોડી બિલકુલ નોર્મલ છે, ખાવા પીવાનું વ્યવસ્થિત છે. પણ આ ધીમે ધીમે 6 મહિનાથી શરૂઆતની અંદર જરાક જ હતું. આ 6 મહિનાથી ધીરે અત્યારે 7-8 મહિના પ્રેગ્નેન્ટ હોય એટલું એક સાઈડના જે એનો ઓંચળ છે એ ફૂલી ગયો છે. હવે આ થવાના કારણ શું? આ થવાના કારણ ઘણા બધા હોઈ શકે. પહેલું કે એની અંદર બોડીની અંદર હોર્મોનલ ઇમ્બેલેન્સ થતું હોય છે ઘણા પશુની અંદર. તો હોર્મોનલ ઇમ્બેલેન્સના કારણે બી આ પ્રોબ્લેમ એક થતો હોય છે. બીજી વસ્તુ, મિનરલની ડિફિશિયન્સી બોડીની અંદર થવાના કારણે બી આ પ્રોબ્લેમ થતો હોય છે. ત્રીજી વસ્તુ કે જે એની દૂધ ગ્રંથિ એક જે અડરની એની દૂધ ગ્રંથિ છે એની અંદર કોઈપણ પ્રકારનું ઇન્ફેક્શન, જુવેનાઇલ ઇન્ફેક્શન કહીએ કે નાના જે હીફરો એની અંદર લાગતા હોય છે, તો જુવેનાઇલ ઇન્ફેક્શનના કારણે બી આવું ધીમે ક્લીન ફ્લુઇડ ભરાવાનું ચાલુ થતું હોય છે. હવે આના ઘણા બધા કારણો હોઈ શકે. હવે આને આપણે જો વ્યવસ્થિત ટ્રીટમેન્ટ કરવામાં ના આવે અને જ્યારે એ પ્રેગ્નેન્ટ થશે અને જ્યારે એનું વિયાણ થશે ત્યારે એ ઓંચળની અંદર લગભગ તકલીફ થઈ શકે. શું થઈ શકે? ફાઇબ્રોસ થઈ જાય, એની જે દૂધ ગ્રંથિ છે એ બિલકુલ કોઈ કામની ના રહે અને ગંઠાઈ જાય. એની જે દૂધની કેનાલ છે એ આખી ફાઇબ્રોસ થઈને બ્લોક થઈ જતી હોય છે અને એનો એક સાઈડનું કાટર છે, એક સાઈડનો જે એનું આંચળ છે, અડર છે, એ ખરાબ થઈ જતું હોય છે. તો હવે આપણે આને સિસ્ટમેટિક ટ્રીટમેન્ટ આપણે આને ચાલુ કરીશું. અને પશુપાલક મિત્રોને મારી એક સલાહ છે કે આવો કોઈ આપના હીફરમાં જન્મ પછી 6 મહિના, 12 મહિના, 1.5 વર્ષ, 2 વર્ષ પછી એક સાઈડનું આંચળ અથવા 2 સાઈડના આંચળમાં કંઈ આવો ભરાવો થતો હોય તો આપણે વ્યવસ્થિત વેટરનરી ડૉક્ટરને બોલાવી એના જે માર્ગદર્શન હેઠળ આપણે એની ટ્રીટમેન્ટ અને એ ચાલુ કરવું જોઈએ. હવે એનું ટ્રીટમેન્ટને એ આપણે ચાલુ ના કરીએ તો ઘણી વખત શું થતું હોય છે કે જ્યારે એ ગાભણ થઈને વિયાશે ત્યારે એનું ઓર્ડર ફેલ થવાની બી શક્યતા રહે અને ઓંચળ ચાલુ ના થાય એની બી શક્યતા રહે. તો આને આપણે વ્યવસ્થિત અત્યારે મિનરલ મિક્સચર ઉપર લઈશું, સારી એવી એન્ટીબાયોટિક 2-3 દિવસ અપાવીશું અને એને આપણે ક્યોર કરવાનો ટ્રાય કરીશું. તો આવો કોઈ પણ પ્રોબ્લેમ હોય પશુપાલક મિત્રોને તો ગભરાવાની જરૂર નથી અને વ્યવસ્થિત વેટરનરી ડૉક્ટરની સલાહ સૂચનથી તમે આને વ્યવસ્થિત સારી એવી સાજી અને વ્યવસ્થિત નોર્મલ પોઝિશનમાં એની જે દૂધ ગ્રંથિ છે એ લાવી શકશો. થેન્ક યુ પશુપાલક મિત્રો.